નમસ્કાર મિત્રો. પ્રેમ લગ્ન અને પ્રેમ લગ્નના વિવાદ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. પ્રેમ લગ્નના વિવાદ હું એટલે બોલી કારણ કે થોડાક સમય પહેલા પ્રેમ લગ્નના વિવાદ એટલા સામે આવ્યા હતા કે ક્યાંક ને ક્યાંક ધીંગાણા થઈ ગયા હતા. ત્યારબાદ કોઈ જ પણ પ્રેમ લગ્નની વાત થાય એટલે ત્યાં બબાલ જોવા મળે. અને ભાવનગરમાંથી બી 2 દિવસ પહેલા એક ઘટના સામે આવી. ક્ષત્રિય સમાજની દીકરી છે અને કોળી સમાજમાં લગ્ન કર્યા છે અને લગ્ન કરીને ત્યાં ગઈ છે. 6 મહિના પહેલા ભાગી અને લગ્ન કર્યા હતા, કોર્ટ મેરેજ કર્યા હતા. અને 6 મહિના બાદ 2 દિવસ પહેલા એમના પતિ પર જીવલેણ હુમલો થયો. આપણે એ પણ સાંભળ્યું, એ દીકરી છે એ રડી રડી અને કહી રહી હતી કે આમાં મારા પરિવારનો જ હાથ છે. મારા પરિવારને આ લગ્ન મંજૂર નથી અને એટલે જ મારા ભાઈએ જીવલેણ હુમલો કર્યો છે. એ દીકરી છે એના સાસરિયા પક્ષમાં એટલે કે એમના પતિના પરિવારમાં કોઈ પારિવારિક ફંક્શન હતું ને એમાં લગ્ન પ્રસંગ દરમિયાન એના પર જીવલેણ હુમલો કરાયો અને ત્યારબાદ એને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને પોલીસને કમ્પ્લેન પણ કરવામાં આવી. પોલીસે કાર્યવાહી કરી અને કાર્યવાહીમાંથી ખબર પડી કે એ યુવતી છે એના ભાઈએ જ એમના સાથીદારો સાથે આ કરતૂત કરી છે. પ્રેમ લગ્ન મંજૂર નથી એનું કારણે જ એના ભાઈએ આ કરતૂત કરી છે. એના ભાઈની સાથે પણ અનેક લોકો હતા જેણે આ વસ્તુ કરી છે. એમાં હાર્દિકસિંહ જાડેજા નામ છે, એક મયુરસિંહ ગોહિલ છે, સાથે જ અર્દીપસિંહ કરીને એક યુવક છે, અર્દીપસિંહ ઝાલા. આ ત્રણેય યુવકે છે એ બાઇક પર આવ્યા હતા અને એ એમના બેનના પતિ પર જીવલેણ હુમલો કર્યો હતો. એ દીકરી છે રાજપૂત સમાજની છે, લગ્ન એને કોળી સમાજમાં કર્યા છે. અને જોવા જઈએ તો ભાવનગર શહેરના ફુલસર ગામની આ ઘટના છે. એ વિસ્તારમાં આ ઘટના અંજામ લીધો હતો અને ત્યારબાદ પોલીસે કામગીરી કરતાં રિકન્સ્ટ્રક્શન કર્યું છે. ઘટના સ્થળે લઈ ગયા છે અને ઘટના સ્થળે લઈ જતા એ યુવકો પાસે બોલાવડાવ્યું છે. યુવકોએ જોવા જઈએ તો વાત સ્વીકારી છે. પ્રેમ લગ્ન મંજૂર નહોતા એટલે એણે આ કૃત્ય કર્યું છે એ વાત પણ સામે આવી છે. ત્રણેય વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા છે, ફરિયાદ પણ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવી છે. હવે આ સમગ્ર બાબતે આપના અભિપ્રાય તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. પરંતુ જ્યારે પ્રેમ લગ્નની વાત આવે છે ત્યારે એક સવાલ હંમેશા ઊભો થાય છે કે પ્રેમ લગ્નની વાત આવે ત્યારે દીકરીઓ પર જ કેમ વસ્તુ આવીને ઊભી રહી જાય છે. બંને યુવાનો, બંને શખ્સો છે એમની મંજૂરીથી લગ્ન થાય છે અને આ આઝાદી તો આપણને આપણો કાયદો આપે છે. આપણા કાયદામાં આ વસ્તુ લખી છે અને અકોર્ડિંગ ટુ એક્ટ આપણે એ પ્રેમ લગ્ન કરી શકીએ છીએ. હા, પ્રેમ લગ્નના રૂલ્સમાં ઘણો ફેરફાર થોડા સમય પહેલાં થયો હતો, પરંતુ એમાં પણ એવી વાત કરવામાં આવી છે કે તમારા મા બાપને જાણ થશે, મંજૂરી તો તમારી જ હશે. હવે આ બધી જ વસ્તુઓ હોવા છતાં પણ જે લોકોએ પ્રેમ લગ્ન કર્યા છે એ અનેક વસ્તુઓ એવી ફેસ કરે છે, અનેક વસ્તુઓ એમની ઉપર એવી થાય છે. તો એનું જવાબદાર કોણ હશે? શું આ લોકો સુરક્ષિત નથી? આપણો કાયદો પ્રેમ લગ્નને સુરક્ષિત, પ્રેમ લગ્ન કર્યા છે જેમણે એ લોકોને સુરક્ષિત નથી રાખી શકતો? એ સવાલ ચોક્કસથી થાય. અને પ્રેમ લગ્નની દાજ રાખી અને લોકો આ જીવલેણ હુમલા સુધી પહોંચી જાય એ કેટલા અંશે વ્યાજબી? થોડા સમય પહેલાં બનાસકાંઠામાં પણ પ્રેમ લગ્નનો વિવાદ સર્જાયો હતો. બંને સમાજ આમને સામને આવી ગયા. સમાજના આગેવાનો છે એ એક સીમા મૂકીને બોલ્યા અને ત્યારબાદ ધીંગાણું પણ જોઈ લીધું. અનેક વસ્તુઓ થઈ અને એની ઉપર ઘણી ચર્ચાઓ પણ થઈ, પરંતુ ત્યારબાદ પણ એ વસ્તુઓમાંથી શીખ કોઈ નથી લેતું. ઘટનાઓ વધતી જ જઈ રહી છે. પ્રેમ લગ્ન અને પ્રેમ લગ્નના વિવાદોમાં વધારો થયો છે. એ વસ્તુઓમાંથી કોઈ શીખ લઈ અને કદાચ
માન નથી આપ્યું પ્રેમ લગ્નને. ખેર, આપના શું અભિપ્રાય છે કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપજો. ધન્યવાદ.